પાંચપીપળા ગામના પંચાયતના મૃતક પરિવારને મદદે વીસીએ મંડળ આવ્યું। સોંગઢ તાલુકાના પાંચપીપળા ગામના પંચાયતની અંદર ફરજ બજાવતા ચૌધરી સુનિલભાઈ રમણભાઈ જેઓનું અવસાન ગત અઠવાડિયામાં થયું હતું, જેમને વીસીએ મંડળ દક્ષિણ ઝોન તરફથી રોકડા 51,000 રૂપિયા એમના પરિવારને મદદ પહોંચાડી હતી, જેમાં વીસીએના અધિકારી તેમજ કર્મચારીઓ જોડાયા હતા, જે બાબતની વિગત 5 વાગ્યે મળી હતી। ઉછલથી સોંગઢ તરફના હાઈવે પર ટ્રાફિક જામ થતા વાહન ચાલકોની મુશ્કેલી વધી। તાપી જિલ્લાના ઉછલથી સોંગઢ તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં નવાપુર નજીક ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। જો કે ટ્રાફિક જામ થતા વાહન ચાલકોની સમસ્યા વધી હતી અને માંગ ઉઠવા પામી હતી કે જિલ્લા ટ્રાફિક પોલીસ કામગીરી હાથ ધરી સુવ્યવસ્થિત રીતે વાહનો પસાર કરાવે, જે માહિતી 4 કલાકે મળી હતી। માંડવી ભુજ હાઈવે પર શોપિંગ સેન્ટરમાં આગ। માંડવી ભુજ હાઈવે પર વૃંદાવન સોસાયટીમાં આવેલા શોપિંગ સેન્ટરમાં આજે વહેલી સવારે આગ લાગી હતી, જેમાં 6 જેટલી દુકાનોમાં ભારે નુકસાન થયું હતું। આગના સમાચાર વહેતા થતાં માંડવી નગર સેવા સદનના હરેશભાઈ વિંજોડા, ફાયર વિભાગના ભૂપેન્દ્રભાઈ સલાટ, ભીમજીભાઈ ફૂફલ, કનૈયાભાઈ ગઢવી, કમલેશભાઈ કોહલી, અરવિંદભાઈ ડાભી, પાર્થ શાહ, ભરત ડાંગેરા, હસમુખભાઈ મહેશ્વરી, કરણભાઈ જેપાર, બાંધકામ વિભાગના હરેશભાઈ ગઢવી, પીજીવીસીએલના વિપુલભાઈ પટેલ અને તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। ભૂપેન્દ્રભાઈ સલાટે વીજ પુરવઠો બંધ કરવા પીજીવીસીએલને જાણ કરી હતી। માહિતી શનિવારે બપોરે 12 કલાકે પ્રાપ્ત થઈ। ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં બનેલી પથ્થરમારાની ઘટનામાં પોલીસે 3 ઇસમોને ઝડપી લીધા। આજે તારીખ 9 નવેમ્બરને શનિવારના રોજ સાંજે 6 કલાકે નીલમબાગ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી। જે બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર નિર્મળનગર વિસ્તારમાં પથ્થરમારો સર્જાયો હતો અને જે પથ્થરમારાની ઘટનામાં એક કાર અને સ્કૂટરને નુકસાની પહોંચાડી હતી। જે બનાવને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર બનાવ અંગે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે અંતર્ગત 3 ઇસમોને નીલમબાગ પોલીસે ઝડપી લીધા હતા અને નિર્મળનગર વિસ્તારમાં બનેલી પથ્થરમારાની ઘટનામાં 3 શખ્સોને ઝડપી લઈ નીલમબાગ પોલીસ મથક દ્વારા આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વ્યારા નગરપાલિકાના 53 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। તાપી જિલ્લાના વ્યારા શહેરના અલગ અલગ 53 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઓનલાઈન CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રીઓ સહિત નગરપાલિકાના પ્રમુખ રીતેશ ઉપાધ્યાય તેમજ અન્ય આગેવાનો જોડાયા હતા, જે માહિતી શનિવારના રોજ 3 કલાકે મળી હતી।